ગીરગઢડા તાલુકામાં બહેનો દ્વારા પોષણ માસની ઉજવણી બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા કરવામાં આવી. તારીખ 1 થી 30 સપ્ટેમ્બર સુધી પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમાં વિવિધ થીમ આધારિત ઉજવણી કરવા મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર તરફથી સૂચના મળેલ. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2018 થી 15 થી 18 વર્ષની તમામ કિશોરીઓ માટે પૂર્ણા યોજના અમલ કરવામાં આવી છે. આ યોજના હેઠળ પૂરક પોષણ અને પૂરક પોષણ સિવાયની સેવાઓ આપવામાં આવે છે. પોષણ માસ 2024 ઉજવણી સંદર્ભે માન પ્રોગ્રામ ઓફિસર શ્રી હીરાબેન રાજશાખાના યોગ્ય માર્ગદર્શન હેઠળ ICDS વિભાગમાં ચાલતી પૂર્ણા યોજનાની નોંધાયેલ તમામ કિશોરીઓ માટે પોષણ માસ 2024 એનેમિયા થીમ પર સેશનનું ઘટક સેજા PHC CHC ગામની શાળા અથવા તો આંગણવાડી કક્ષાએ આયોજન કરવામાં આવેલ. આ સેશનમાં પૂર્ણા યોજનાની પૂર્ણા સખી સહસખી તેમજ પૂર્ણા યોજનાની કિશોરીઓ હાજર રહેલ. તેમજ આ સેશન દરમિયાન આરોગ્ય વિભાગ સાથે સંકલનમાં રહી કિશોરીઓને આરોગ્ય પોષણ અંગત સ્વચ્છતા એનેમિયા વિશે અને જેન્ડર સ્પેશિયાલિસ્ટ રસીલાબેન કરગઠિયા દ્વારા WCO વિભાગમાં ચાલતી વિવિધ યોજનાઓ તથા કિશોરીઓને વિવિધ કાયદાઓ વિશે તેમજ મુખ્ય સેવિકા બહેનો દ્વારા પૂર્ણા યોજના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ. આ સેશનમાં પૂર્ણા શક્તિમાંથી બનતી વિવિધ વાનગીનું નિદર્શન કરવામાં આવેલ. આ યોજનાના અમલ થકી ગુજરાતની કિશોરીઓમાં કુપોષણ એનેમિયા ઓછું વજન જેવા વિવિધ પડકારોમાં ઘટાડો જોવા મળશે. પૂર્ણા યોજના થકી ગુજરાતની દરેક કિશોરીઓ તેના જીવનકાળમાં સાચા અર્થમાં પૂર્ણા બને તેવો મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખવામાં આવેલ છે. આ સેશનનું આયોજન ગીરગઢડા ઘટકના CDPO શ્રી સાથે સંકલનમાં રહી તમામ પ્રકારનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગીરગઢડા ઘટકની તમામ આંગણવાડી કાર્યકર તેમજ સુપરવાઇઝર બહેનો દ્વારા જહેમત ઉઠાવેલ. રિપોર્ટર મનુ કવાડ, ગીરગઢડા, TV18 ન્યૂઝ.